વહાલા હરિભક્તો, આજના સ્વામીશ્રીના દર્શન. અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. સર્વોપરી ભગવાનના સર્વોપરી સંત હતા. કેવો ડંકો વગાડ્યો અને દરેકને સ્મૃતિ એમની થાય છે. કંઈક પ્રસંગો ઊભા થયા છે અને બાપાનો એક તમે યાદ આવે છે. એનું કારણ છે. સંતો તો બધા ઘણા હોય, પણ સ્વામી બાપાએ જે ભગવાન સાથે અખંડ તાર જોડ્યો હતો
એવું આ ભાગ્ય બને. બીજા ભજન ભક્તિ, એકાંતિક ભક્તિ કરે, સેવા કરે ભક્તિ, પણ ભગવાન સાથે એક તાર રહેવું, હંમેશા અખંડ એમનામય એ જ પોતે થઈ ગયા હોય એવી રીતે આપણે બાપાએ સુખ આપ્યું છે અને દરેકને સ્મૃતિ રહી છે. અને સ્મૃતિ આપણને ઘૂંટતા રહેવું, યાદ કરતા રહેવું. આ બધું એક જ છે. મહારાજથી લઈને બધા સદગુરુ સંતો, ગુણાતીત ગુરુઓ, એ બધી એમની સ્મૃતિ આપણે રાખવાની. બીજું બધું તો ઠીક, પણ આવા પ્રસંગો જે હોય આપણે અંતરમાં ઉતારી દેવાનું, કારણ કે એક જ છે બધું. એટલે શાસ્ત્રી મહારાજ કહો, યોગી આપા કહો, પ્રમુખ સ્વામી મહારાજ કહો, એ બધા એકના એક છે. એટલે એમની સ્મૃતિ અને પ્રગટ છે. આ ભગવાન આવ્યા અને ચાલ્યા ગયા પછી એની પછવાડે રાનો ધાપ થઈ ગયો એવું નથી. શ્રીજી મહારાજ સપૈયામાં જન્મ લીધો અને ગઢપુર આવ્યા અને દાદા ખાતેને આ બધી લીલાના બધા આખો સંપ્રદાય સ્થાપ્યો, સંતો કર્યા, બીજું ત્રીજું કર્યું, અનેક લીલાઓ કરી અને પછી 86ની સાલમાં ઉપડી ગયા. પછી રાનો ધપ થયો એવું નથી. શ્રીજી મહારાજ પોતે પણ પોતાના વાક્યોની અંદર બધી વાત કરી છે અને એ પ્રમાણે પોતાના એકાંતિક સંત દ્વારા, ગુણાતીત સંત દ્વારા અખંડ પોતે વિચરે છે, રહે છે. આવા સત્પુરુષ સાક્ષાત જો આપણે મળે તો આપણું એ પ્રગટપણું છે. એવા શાસ્ત્રીમાન યોગીજી મહારાજ એ દ્વારા છે જ. ગુણાતીત દ્વારા થયેલો ગુણાત્યાન સ્વામી ભગતજી મહારાજ, શાસ્ત્રીમાન યોગીજી મહારાજ દ્વારા. એ મહારાજ ગયા જ નથી. એમના જેવું સુખ આપણને, એમના જેવું જ એમનો આપણે આનંદ કે મહારાજ એમના દ્વારા આપણું કે સંત તે સ્વયં હરી કહ્યું, જેના મુખમાં મુખ છે, જેના નાકમાં નાક છે, પગમાં પગ છે. આ બધા ભગવાનનું, એટલે કારણ કે એ છે સર્વ પ્રકારે એમાં ગુણાતીત સંતમાં રહ્યા છે. આપણા અંતર્યામી રહ્યા છે, કોઈમાં બીજી રીતે રહ્યા છે, પણ ભગવાન સત્પુરુષમાં સર્વ પ્રકારે છે. એનું આખું અવયવ હોય ભગવાન. આપ ટળી મળ્યા ભગવાનમાં, એનો જે દેખાય છે આકાર એટલો જુદો, બાકી બધું જ ભગવાનમાં મળ્યું. એટલે એમાં ને ભગવાનમાં કંઈ ભેદ નથી. અને એવા સંતનું દર્શન થયું તો એમ જાણવું જોઈએ, મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું. હવે મહારાજ તો પરના પર ક્યાં, પણ આવા સંતાય તો એમને મહારાજને કનેક્શન છે. એટલે આ અને આપણે ભાઈ ટલ્લા ખાઈએ, પણ મહારાજ સ્વામીનું કનેક્શન એમની સાથે જોડાઈ ગયા હોય તો કામ થઈ ગયું. સાક્ષાત મહારાજનું દર્શન થયું. મહારાજના દર્શન આ દૃષ્ટિએ કંઈ થયા નથી, પણ આવા સંત મળ્યા એટલે ભગવાન જ મળ્યા એવું મહારાજ ને એવી સમજણવાળો એ સંત તે તો કૃતાર્થ છે. એ સંતની વાત કરી એ તો ભગવાન સાથે જોઈન થઈ ગયા એટલે ક્યાં વાત થઈ. ભગવાન એ સંત સ્વયં હરી એ એક જ થઈ જાય. એવા સંતના દર્શન થાય એટલે ભગવાનના. જો પ્રમુખ સ્વામી મહારાજે એક જ જીવન ભાવના રાખી. આપ સૌએ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન તો કર્યા હશે. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. બધા જ એક ભાવને એમણે જીવનમાં રાખી. બાકી 5 ધોરણ ભણેલી એ વ્યક્તિ અંગ્રેજીનું એક વાક્ય સરખું ના બોલી શકે. ફોરગેટ ઇંગ્લિશ, નોટ ઇવન હિન્દી. પણ એમની ભાવના શેર એન્ડ કેરની હતી. પ્રમુખ સ્વામી મહારાજનું જીવન સૂત્ર હતું, જે જીવન સૂત્ર ઉપર એ 95 વર્ષ આ પૃથ્વી ઉપર જીવ્યા. બીજાના સુખમાં આપણું સુખ, બીજાના આનંદમાં આપણો આનંદ, અન્યની પ્રગતિમાં આપણી પ્રગતિ. બસ આ એક વાત મનમાં રાખી, આ એક જીવન સૂત્ર લઈને ચાલ્યા. તો મેં કહ્યું એમ, એમણે 45 વર્ષના ગાળામાં પોતાના જીવનકાળ દરમિયાન 1300 સમાજ સેવા સંસ્થાઓ એકલા હાથે ઊભી કરી. હોસ્પિટલની વાત છે ત્યારે અહીંયા અડાજણમાં જમા. જો પ્રમુખ સ્વામી મહારાજે એક જ જીવન ભાવના રાખી. આપ સૌએ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન તો કર્યા હશે. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. બધા જ એક ભાવને એમણે જીવનમાં રાખી. બાકી 5 ધોરણ ભણેલી એ વ્યક્તિ
અંગ્રેજીનું એક વાક્ય સરખું ના બોલી શકે, ફોરગેટ ઇંગ્લિશ, નોટ ઇવન હિન્દી. પણ એમની ભાવના શેર એન્ડ કેરની હતી. પ્રમુખ સ્વામી મહારાજનું જીવન સૂત્ર હતું, જે જીવન સૂત્ર ઉપર એ 95 અનંત કોટી બ્રહ્માંડ સુખ સત્સંગ અગાધ લુખા છે. હવે અનંત કોટી બ્રહ્માંડનું સુખ આ પૃથ્વીમાં જ કેટલું સુખ છે. અમેરિકા ને જર્મની, હવે પૃથ્વીનું સુખ પાર આવ્યો નથી તો આખા બ્રહ્માંડનું સુખ તો ક્યાંથી પાર આવે. અને એવા અનંત કોટી બ્રહ્માંડના સુખ સત્સંગ આગળ લુખા છે. એ કેવી વાત! આ જો વાત બરાબર સમજાય તો આપણને કેટલું બળ મળે. કેટલું શ્રીનગરમાં શ્રી હરિજનો પાસે વાત કરતા કહ્યું, અનંત કોટી બ્રહ્માંડના સુખ સત્સંગ આગળ લુખા છે. સત્સંગથી એવું ફળ મળે છે કે ક્યારે ભિખારી થવું પડે નહીં. સુખના દરિયા, હવે એમાં ક્યાંથી એક ટીપુય પણ ક્યાંથી દુઃખ આવે. એટલે મહારાજે કહ્યું, સત્સંગથી એવું ફળ મળે છે કે ક્યારે ભિખારી થવું પડે નહીં. સંસારના મુખ્ય સુખ માટે કરોડો દુઃખ સહન કરાય છે. સંસારના મુખ્ય સુખ માટે કરોડો દુઃખ સહન કરાય છે. તેમ સત્સંગ કરવામાં દુઃખ પડે તો આનંદથી સહન કરવા. હવે આમ બીજી રીતે જોવા જઈએ તો એ સુખ પણ દુઃખમાં ફરી જાય સમજણથી. પણ ધારો કે માની લે કે સત્સંગમાં તેમ સત્સંગ કરવા દુઃખ પડે તો આનંદથી સહન કરવા. આનંદ શબ્દ વાપર્યો છે. મોઢું બગાડીને આમ ઢીલું મોઢું દુઃખી થઈને એવું ના કરવું. તેમ સત્સંગ કરવા દુઃખ પડે તો આનંદથી સહન કરવા. હરિની સાથે અચલ સ્નેહ કરે, હરિની સાથે અચલ સ્નેહ કરે તે સમાન જગતમાં કોઈ હરિભક્ત નથી. મુદ્દો આવી ગયો, એ ભગવાન સાથે જોડાણ થઈ ગયું તો એનાથી કોઈ મોટો હરિભગત નથી. સત્સંગના આશ્રય વિના સંસારમાં રહીને તેનાથી ન્યારી રહી શકાય નહીં. એટલે મારાથી સત્સંગના આશ્રય વિના, સત્સંગ હોય તો બરાબર છે, સત્સંગ ન હોય તો સત્સંગના આશ્રય વિના સંસારમાં રહીને તેનાથી ન્યારું રહી શકાય નહીં. એ તો છે જ. સત્સંગ જ મોટો આધાર છે. સત્સંગની સીધી સમજણ છે બધી, અને સીધું ભગવાન સાથે સંબંધ ધરાવે છે તો એનાથી કોઈ મોટી વાત નથી. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ એટલે એક શાંત, નિર્મળ, કરુણામય અને અખંડ પ્રભુમય સંત વિભૂતિ. મહંત સ્વામી મહારાજ એટલે વિશ્વ વંદનીય બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના આધ્યાત્મિક વારસદાર. મહંત સ્વામી મહારાજ એટલે લાખો ભક્તોના પરમ પ્રિય ગુરુ, આધ્યાત્મિક માર્ગદર્શક અને જીવન પથ પ્રદર્શક. તેઓના જ નેતૃત્વમાં BMBS સંસ્થા દ્વારા વિશ્વભરમાં સંસ્કાર સિંચન, સમાજ સેવા અને સનાતન સંસ્કૃતિના સંરક્ષણ સંવર્ધનની અનેક પ્રવૃત્તિઓનું સંચાલન થાય છે. મહંત સ્વામી મહારાજની છત્રછાયામાં આજે 1800 કરતા પણ વધારે મંદિરોના માધ્યમથી વિવિધ સાંસ્કૃતિક, શૈક્ષણિક અને આરોગ્ય સંકુલો દ્વારા સેવા કાર્ય સમાજ હિત માટે કાર્યરત છે. એવા પરહિતકારી સંત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ 15 જૂનના દિવસે ભરૂચના આંગણે પધારી રહ્યા છે. તો તેઓના દર્શન આશીર્વાદનો લાભ લેવા માટે પરિવાર મિત્રજનો સહિત પધારવા આપને હાર્દિક આમંત્રણ છે.